योग वशिष्ठ उत्तर रामायण 877। जय श्री वशिष्ठ मुनि। अहंकार ज आ जगतનું બીજ છે। આ અજ્ઞાનનો નાશ કરી જો બાળી નાખવામાં આવે તો પછી આ હું, આ તમે, આ તે, આ જગત કે તમામ બંધન ક્યાં રહે? પહેલો પુરુષ એક વચન એટલે વ્યાકરણમાં આપણે જે ભણી ગયા તે હું, આ હું પહેલો પુરુષ ઊભો થતાં અભિમાનથી પોતાને બહારથી મળેલી ઓળખ, અભિમાનથી પોતાને બહારથી મળેલી ઓળખ થકી પ્રથમ માની સામે વ્યક્તિની ઓળખ બીજા પુરુષ તરીકે, પછીથી ત્રીજા પુરુષ એમ આખું જગત એની ઓળખમાં તે એટલે કે પહેલો પુરુષ લે છે। પરંતુ ખ્યાલ આવ્યો તે જગતરૂપી દ્વૈત, જગતરૂપી તમામ સમસ્યા ઊભી કરનાર છે તો ન રહે સાપ કે ન રહે બાંસુરી। કારણ મારા પછી મને દેખાતાની કલ્પના કોણ કરશે? કારણ મારા પછી મને દેખાતાની કલ્પના મારી સિવાય કોણ કરશે? કરવા જેવું ખરું। બ્રહ્મ તત્વ ત્રણેય કાળમાં નિત્ય સત્તા રૂપ છે। આ આપણા અનુભવમાં છે જ। તે અસીમ, માપી શકાય નહીં તેવા છે। હદ આકારવાળા તથા સીમિત બુદ્ધિ જે અહંકાર છે તે તેને કાપી ન શકે, તે તેને માપી ન શકે। નિરતિશય એટલે કે પ્રભુ આનંદ રૂપ છે, તે માત્ર આનંદ જ આપી શકે। આવા આનંદની શોધમાં ભૌતિક પાછળ આપણે ભટકીએ છીએ। આપણે જોઈએ છે આનંદ, પણ ભૌતિક પાછળ આનંદ માટે જ ભટકીએ છીએ। કારણ કે આ આનંદ જે છે એ આપણું સ્વયં રૂપ છે, પૂર્ણાનંદ, પરમાનંદ, એના જ આપણે એક અંશ છીએ। એટલે આપણે જગતની અંદરમાં વિવિધ ભૌતિકની પાછળ જે દોડીએ છીએ એ આનંદ મેળવવા, કારણ કે અલ્ટિમેટલી આપણો સ્વભાવ જ આનંદ છે। આપણે જાણી લઈએ છીએ કે આપણે આવા આનંદરૂપ પ્રભુના અંશ હોય, ખરેખર આપણે પૂર્વ સંસ્કારે કરીને પૃથ્વી પર આવ્યા, આપણે આપણું નિજઘર જ શોધીએ છીએ। પૃથ્વી પર આનંદની શોધ કરતાં ભૌતિક વસ્તુઓ પાછળ દોડીએ છીએ। તો જરાક જેટલો પણ અણસાર આવી જાય, એક જરાકે અડ્ડું થઈ જાય તેની સાથે ક્ષણ પણ તેના જેવા થઈ જઈએ તો ખ્યાલ આવે કે એ આનંદ અદ્ભુત હતો, હાશ કરનારો હતો, વિશ્રામ, કાયમી વિશ્રામ કરવા જેવો હતો, વાળીને ત્યાં સ્થિર થવું ગમતું હતું। મરીમાં જેમ તિકાશ ભળેલી છે પરંતુ દેખાતી નથી, આ અહંકારની અંદર જ યાદ રાખીએ આપણે કે આ અહંકાર જે છે એની અંદર જ આખું ભૌતિક જગત સમાયેલું છે, સ્થાયી છે। બાહ્ય ઇન્દ્રિયો તેને ગ્રાહ્ય કરી આપણને અનુભવ કરાવે છે, પછીથી તેને ભોગવવાની કલ્પના પણ ઊભી કરાવે। આ માનસિક વૃત્તિ, આ અહંકાર ઊભો થતાં જ શક્ય બને છે। પૃથ્વી, સર્ગ, આકાશ, તમામ નામ, રૂપ, આકાર આ અહંકાર રૂપી પુષ્પની ઝેરી સુગંધ જ ગણી છે। વાહ! દિવસ ઉગતા જ આ દિવસ જ તમને જગત વિદ્યમાન કરાવે છે, બધું તેનો માનસિક વ્યાપાર પ્રગટ કરે છે। અહંકારનો ઉદય થતાં તે જ્યાં જ્યાં તમારી ઇન્દ્રિયો પહોંચે ત્યાંથી જગત ઊભું કરી, કલ્પના ઊભી કરી જગત ખડું કરે છે। આખું બ્રહ્માંડ નિર્મળ જળ જેવું છે અને છે જ। તેમાં હું અહંકાર રૂપી
તેમાં હું અહંકાર રૂપી ખરાબ તેલનું ટીપું પડતા આવા નિર્મળ જળ જેવું બ્રહ્માંડ છે, એમાં હું અહંકાર રૂપી ખરાબ તેલનું ટીપું પડતા ત્રણેય લોક ઊભા થાય છે. અહીં જ સમસ્યા ઘેરો ઘાલે છે. કમળાના રોગીને બધું જ પીળું દેખાય તે અસત્ય છે, આપણને બધાને ખ્યાલ છે. તેમ અહંકાર ઉદય પામતા જગત જે દેખાય છે તે પણ અસત્ય છે, મિથ્યા છે. તેનો સત્ય અનુભવ જે અનુભવ થાય છે એ સત્ય જેવો થાય છે. આમ જરૂરી આત્મતત્વનો સાક્ષાત્કાર કરવો તે છે. તે થતાં જ જગત સંસાર અનુભવમાં આવતો નથી અથવા તો ક્ષીણ થતો જાય. જેવો આપણને સત્યનો પરિચય થાય, સાક્ષાત્કાર થાય, સંસાર ક્ષીણ થતો જાય અને આપણને જગત જ ક્ષીણ થતું દેખાય, બિનજરૂરી લાગવા માંડે. હવે કરવાનું શું? તો માત્ર પાંચે ઇન્દ્રિયો થકી દેખાતું, ભોગવાતું, અનુભવમાં આવતું જગત આત્મકાર છે તેવી વૃત્તિ રાખવી, તેવી ભાવના કરવી, તેવું સંમોહન કરવું, તેમ કહીએ તો પણ ચાલે. જે ખરેખર આપણામાં પહેલેથી જ હાજર છે, હાજરી જ ધરાવે છે. પણ અજ્ઞાનને લઈને ભૂલી જવાયેલી તેનો ખેદ શું કરવાનો? જાગો. જાગ્યા ત્યારથી સવાર. મૃત્યુ પહેલાં જ્ઞાન થઈ જાય તો ખોટું શું છે? અરે ખાસ તો વશિષ્ઠજીએ અહીં કહ્યું છે કે કેવળ પોતાના પુરુષાર્થથી જ સિદ્ધ થનારું અને બીજા કોઈ સાધનોની અપેક્ષા વિના થઈ શકે આવું નિરહંકારપણું પરમ કલ્યાણકારી છે. દેખાતું સર્વ જગત નિર્વિકાર રૂપ આત્મકાર છે. બીજું કાંઈ અસ્તિત્વમાં છે જ નહીં એવા જ્ઞાન વડે સર્વનો બાદ કરવો. બીજું કાંઈ અસ્તિત્વમાં છે જ નહીં એવા જ્ઞાન વડે સર્વનો બાદ કરવો. હવે કલ્પનાઓથી રહિત થઈ, ઇન્દ્રિયો દ્વારા મગજને પહોંચાડેલા થી જ્ઞાત થઈ, દોષો જે છે એનાથી જ્ઞાત થઈ, ફરીવાર હવે કલ્પનાઓથી રહિત થઈ, ઇન્દ્રિયો દ્વારા મગજને પહોંચાડેલા દોષો છે એનાથી જ્ઞાત થઈ, સ્વસ્થ, શાંત, શોકરહિત, શુદ્ધ આત્મરૂપે થઈને રહો. આ સર્વ સિદ્ધાંતનો સાર છે. હરિ બોલ, હરિ બોલ.